કારણ કે આ ઇન્ડસ્ટ્રીની વાત કરું કે આ ઇન્ડસ્ટ્રીમાં જ્યારે આવ્યો ત્યારે આઈ હેવ નોટ ડિસાઇડેડ કે મારે શું કરવું છે. મારી જે આ જર્ની છે ને, આઈ એમ નોટ સેઇંગ કે ધીસ ઇઝ 100% ફૂલ પ્રૂફ જર્ની. અને ઘણી બધી શિસ્ત જે મને નહોતી ગમતી એવી શિસ્તને પણ મેં ફોલો કરી. મારા પપ્પા એવું કહેતા હતા કે દેવાંગ, તારી સ્કૂલની અંદર 1 થી 9 ધોરણ સુધી કોઈ ફેલ નહીં થાય અને 10મામાં કોઈ પાસ નથી થતું. કે જીવનમાં સફળ થવું હોય ને તો ફેલ ફાસ્ટ, બહુ ઝડપથી નિષ્ફળ જાઓ. શું કરીશું ખબર નથી. 12thની અંદર પહેલા ટ્રાયલમાં ફેલ થયો. કે દેવાંગ, ઓરેટરી ઇઝ યોર સ્ટ્રેન્થ, યોર ગોલ ઇઝ નોટ ઓનલી યોર ડેસ્ટિની. હેલો ફ્રેન્ડ્સ, હું છું દેવાંગ ભટ્ટ. નોર્મલી દેવાંગ ભાનુશંકર ભટ્ટ, પરંતુ દેવાંગ ભટ્ટના નામથી ઇન્ડસ્ટ્રીમાં જાણીતો છું. ગુજરાત ન્યૂઝ GTPLના અંતર્ગત આવતી 2 ચેનલ, ગુજરાત ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝ, બંને ચેનલમાં ચેનલ હેડ તરીકેની ફરજ બજાવું છું. ફ્રેન્ડ્સ, આજે જે શો નવો ચાલુ થયો છે, મને લાગે છે કે આઈ એમ ધ શો ઓપનર. 2 લોકોની ખૂબ જ ડિમાન્ડ હોય છે વર્લ્ડમાં હંમેશા. એક હોય છે શો ઓપનર અને એક હોય છે શો સ્ટોપર. સો મારી લાઈફમાં ઓલવેઝ એવું થતું આવ્યું છે કે હું શો ઓપનર હોઉં છું. શો સ્ટોપર બનવાનો મોકો બહુ જ ઓછો મળ્યો છે. કારણ કે આ ઇન્ડસ્ટ્રીની વાત કરું કે આ ઇન્ડસ્ટ્રીમાં જ્યારે આવ્યો ત્યારે આઈ હેવ નોટ ડિસાઇડેડ કે મારે શું કરવું છે. લાઈફના ગોલ માટે હું બિલકુલ નિશ્ચિંત હતો. એના કરતાં કહેવાય કે ન ફિકરો હતો. એના જ કારણે કદાચ હું એક કન્ક્લુઝન પર આવ્યું છું કે જે લોકો વિચારે છે કે જીવનમાં ગોલ નક્કી કરવા જોઈએ અને ગોલ નક્કી કરી લોંગ ટર્મ ગોલ, શોર્ટ ટર્મ ગોલ, એને કદાચ બ્રેકઅપ પાડો ને પછી તમે એ ડેસ્ટિનેશન ઉપર પહોંચી શકો છો. બટ મારા કેસમાં ક્યાંક ઊંધું બન્યું છે. આઈ હેવ નોટ ડિસાઇડેડ વોટ ટુ ડુ. અને કદાચ આ નહીં ડિસાઇડ કરવાના કારણે જ ઘણું બધું પ્રાપ્ત કર્યું છે. ઘણીવાર એવું થાય છે કે તમે જ્યારે કોઈ પણ વસ્તુ ડિસાઇડ કરો છો ને તો કદાચ કોન્શિયસ બની જાઓ. સી, મારી જે આ જર્ની છે ને, આઈ એમ નોટ સેઇંગ કે ધીસ ઇઝ 100% ફૂલ પ્રૂફ જર્ની, અથવા તો હું જે વાત કરી રહ્યો છું 100% ફૂલ પ્રૂફ છે. બિકોઝ લાઈફના જેટલા પણ ઇક્વેશન્સ આવે છે ને, દરેક ઇક્વેશન્સના અલગ અલગ જવાબ હોય છે. હું અત્યારે જે વાત કરી રહ્યો છું મારા ઇક્વેશનની વાત કરી રહ્યો છું. બની શકે કે મારા જેવા ઇક્વેશન્સ ઘણા લોકોની લાઈફમાં આવતા હોય, એને કદાચ એનો સાચો જવાબ મળી શકે. સો કમ ટુ ધ પોઈન્ટ. મેં વાત કરી તે પ્રમાણે આઈ હેવ નોટ ડિસાઇડેડ કે વોટ ટુ ડુ. મેં ક્યારે નક્કી નહોતું કર્યું કે મારે શું કરવું છે લાઈફમાં. સ્કૂલમાં જ્યારે સ્ટડી કરતો હતો ત્યારે લગભગ 7th સ્ટાન્ડર્ડ સુધી હું જે સ્કૂલમાં સ્ટડી કરતો હતો એ સ્કૂલમાં મારા મમ્મી પણ એ ટીચર હતા. સો એના કારણે બહુ જ કોન્શિયસ રહ્યો. લાઈફ બહુ જ કોન્શિયસલી મેં મેં વિતાવી. કારણ કે એક શિક્ષિકાનો દીકરો જ્યારે એ સ્કૂલમાં ભણતો હોય ત્યારે મારી દરેકે દરેક વાત ઉપર એમનું ધ્યાન હોય, દરેક લોકોનું ધ્યાન હોય. બીજા બધા છોકરા મસ્તી કરે તો ચાલે, પણ શિક્ષકનો દીકરો મસ્તી કરે એ કોઈ સ્વીકારતું નહોતું. એના કારણે કન્ટિન્યુ મેં મારી જાતને બહુ જ કંટ્રોલમાં રાખી. હા, સારી વસ્તુ છે કંટ્રોલમાં રાખી, અને મને રંજ પણ નથી. અને ઘણી બધી શિસ્ત જે મને નહોતી ગમતી એવી શિસ્તને પણ મેં ફોલો કરી. 8th સ્ટાન્ડર્ડની અંદર મારી સ્કૂલ બદલાઈ, કારણ કે મમ્મીને ગવર્મેન્ટ જોબ મળી ગઈ તો પ્રાઇવેટ સ્કૂલ એમણે છોડી દીધી. જેવા મમ્મી ત્યાં ગયા તો મને એક એવી સ્કૂલમાં એડમિશન મળ્યું કે જે સ્કૂલ લગભગ 60 વર્ષથી ચાલતી હતી સ્કૂલ. પરંતુ એ સ્કૂલ એવી કોઈ જાણીતી નહીં, અથવા તો એના કોઈ એવા એ સ્કૂલના સ્ટુડન્ટ્સના કોઈ એચિવમેન્ટ એવા, અથવા તો લોકો એરિયામાં એ સ્કૂલને બહુ માનથી જોવે એવું નહીં. ઇવન અહીંયા એક વસ્તુ એડ કરતું, મારા પપ્પા એ સ્કૂલ માટે એવું કહેતા હતા કે દેવાંગ, તારી આ સ્કૂલમાં, નવી સ્કૂલમાં જેમાં 8મા ધોરણમાં મેં એડમિશન લીધું, મારા પપ્પા એવું કહેતા હતા કે દેવાંગ, તારી સ્કૂલની અંદર 1 થી 9 ધોરણ સુધી કોઈ ફેલ નહીં થાય અને 10મામાં કોઈ પાસ નથી થતું. કારણ કે 9મા ધોરણ સુધી બધાને પાસ કરી દેતા હોય છે, 10મામાં બોર્ડની એક્ઝામ લેવાય છે તો કોઈ ક્લિયર ના કરી શકે. મીન્સ એવરેજ સ્ટુડન્ટ. અને કદાચ એડ કરું કે બિલો જે સ્ટાન્ડર્ડ હોય ને એનાથી બી સ્ટાન્ડર્ડ મીન્સ ડોન્ટ ટેક ઇટ અલગ રીતે, ફિનાન્શિયલી અથવા તો માનસિકતા જે ભણતર પ્રત્યેની હોવી જોઈએ એ પ્રકારના પરિવારના છોકરાઓ આ સ્કૂલમાં આવતા નહોતા. ને જે ક્લાસની અંદર હું હતો, લગભગ 40 છોકરાઓની બેચની અંદર, જે 40 છોકરાઓનો ક્લાસ હતો એની અંદર કદાચ હું પોતે એકમાત્ર હતો કે જે વ્યવસ્થિત સિન્સિયરલી ભણવાની ઈચ્છા ધરાવનાર છોકરો. નાવ બદલાવ કઈ રીતે આવ્યો? મમ્મી નહોતા. હું એવી સ્કૂલમાં આવ્યો કે જ્યાં મારી આજુબાજુ બધા જ મારા સ્વભાવથી વિપરીત, અથવા તો મારી અંદર જે પડી રહી હતી જે એવી ભાવનાઓ કે જે કાર્યો કે મારે કરવા હતા, જે શિસ્તના કારણે ના કરી શક્યો, એ બધો જ કરવાનો મને મોકો મળ્યો. પરંતુ અગેન પેલા જે 1 થી 7 ધોરણના 7 વર્ષના સંસ્કાર હતા એના કારણે એ લેવલ તો આગળ ના આવી શક્યો તોફાનમાં. પરંતુ મેં બીજી બધી એક્ટિવિટીઝની અંદર પાર્ટિસિપેટ કરવાનું ચાલુ કર્યું. સડનલી પહેલી વાર મને એવું રિયલાઇઝ થયું કે દેવાંગ, યુ આર અ ગુડ ઓરેટર. 8મા ધોરણની અંદર જ્યારે પહેલી વાર વક્તૃત્વ સ્પર્ધા એ શાળામાં યોજાઈ, જે નવી શાળા મેં જોઈન કરી હતી, એમાં 8મા ધોરણના સ્ટુડન્ટ તરીકે મેં 10મા ધોરણની એક જે વક્તૃત્વ સ્પર્ધામાં છેલ્લા 3 વર્ષથી નંબર 1 લાવનારી એક છોકરી હતી એને મેં ડિફીટ કરી અને આઈ ગોટ અ ફર્સ્ટ પ્રાઇઝ.
વક્તૃત્વ સ્પર્ધામાં. અને આ વસ્તુ મને લાગે છે કે મારી લાઈફની અંદર ખૂબ જ ચેન્જ લાવી. આની અંદર 2-3 વસ્તુ જોડાયેલી છે, હું એને અલગ રીતે જોઉં છું. એક તો મારામાં જે આવડત હતી એ કરવાનો મને મોકો મળ્યો. બીજી વાત કે મને સફળતા મળી. જીવનમાં હંમેશા એવું થાય છે, અને બહુ સરસ વાક્ય હું જે કોટ કરું છું, અગેન ઇન્વાઇટેડ કોમામાં કોટ કરીને કહું છું કે મારા સને મને આપેલું આ વાક્ય હતું. એણે બહુ એક સરસ વાક્ય મને કીધું આજથી 5-6 મહિના પહેલાં કે જીવનમાં સફળ થવું હોય ને તો ફેલ ફાસ્ટ, બહુ ઝડપથી નિષ્ફળ જાઓ. જો તમે ઝડપથી નિષ્ફળ જશો ને તો તમે સફળ થઈ શકશો, અથવા તો ઝડપથી સફળ થાઓ. જો નિષ્ફળ જશો ને તો ફટાક દઈને ત્યાં તમે કટ ઓફ કરી શકશો કે ચલો અહીંયા તો નિષ્ફળ જાઉં છું. પરંતુ જે નિષ્ફળતાની અંદર સમય વધુ લેતા જશો ને તો મને લાગે છે કે નિષ્ફળતાની બહાર આવવાનો મોકો તમને બહુ ઓછો મળે છે. 8મા ધોરણની આ સફળતાએ મને પોતાને એક મારો સેલ્ફ કોન્ફિડન્સ જે હતો એ એક રાઇઝ થઈ ગયો. મને એવું લાગ્યું કે નહીં દેવાંગ, તું બોલે ને લોકો સાંભળે. આવું બની શકે છે. અને કોને ના ગમે એવું કે હું બોલું ને સામે બેઠેલા બધા સ્ટુડન્ટ્સ કે મારા ટીચર્સ બધા સાંભળતા હોય. ઇવન મારા વાક્યો પતે, મારો કોઈ સારો ડાયલોગ પતે તો મને ક્લેપિંગ મળે. જ્યારે મારું પતી જાય એના પછી કન્ટિન્યુ 1-2 મિનિટ સુધી સતત તાલીઓના ગુંજ મને આવતી રહે. આ દિવસની સફળતાએ મારી જિંદગીની અંદર મને એક આત્મવિશ્વાસ આપ્યો, મને એક ઉત્સાહ આપ્યો. હા, પણ પેલો તો અંદરથી તો હતું જ કે ગોલ તો નક્કી નહોતો. તો બોલતા બધું કરતો ગયો. ડિસ્ટ્રિક્ટ લેવલે કોમ્પિટિશન, સ્ટેટ લેવલે કોમ્પિટિશન, પાર્ટિસિપન્ટ કરતો રહ્યો, પરફોર્મન્સ આપતો ગયો. મારી સ્કૂલનું ને મારું પોતાનું નામ પણ ધીરે ધીરે આગળ વધતું ગયું. પણ મેં કીધું તે પ્રમાણે કોઈ ગોલ નક્કી નહોતો. ગોલ વગર જિંદગી ચાલુ રાખી, શું કરીશું ખબર નથી. 10thની અંદર જે આ કહેવાતો બ્રિલિયન્ટ સ્ટુડન્ટ હતો એ આ સફળતાના કારણે ઓવર કોન્ફિડન્સમાં આવ્યો. અને જેવો ઓવર કોન્ફિડન્સ આવ્યો એટલે સીધું જ એનું મને દેખાયું મારા રિઝલ્ટ ઉપર તેની અસર. 10thની અંદર એવરેજ 2nd ક્લાસથી હું પાસ થયો, પણ પેલો તોર ઘૂસી ગયો હતો સફળતા. 11th ફેમિલીની ડિમાન્ડ હતી સાયન્સ કરવું છે, સાયન્સ જોઈન કર્યું. 12thની અંદર પહેલા ટ્રાયલમાં ફેલ થયો, સફળતા ચડી ગઈ હતી. આપણે તો સરસ બોલીએ, લોકો સાંભળે. બીજું કારણ જે કદાચ જેને હું અત્યારે પ્લસ પોઈન્ટ ગણું છું એ ટાઈમે નેગેટિવ પોઈન્ટ પણ હતો કે ગોલ નક્કી શું કરવું છે. ફાઇન, 2nd ટ્રાયલ આપી, પાસ થઈ ગયો, કોલેજ જોઈન કરી સાયન્સ ગ્રેજ્યુએશન માટે. આ બધું થતાં પેલી વાત તો હજી બાકી જ હતી કે ગોલ નક્કી નહોતો. પરંતુ ગોલ નક્કી નહીં હોવાના મને જે નુકસાન થયા છે એની સામે અગેન હું કહું છું કે જો ગોલ રાખ્યો હોય અને ગોલમાં નિષ્ફળ જવાનું એ કદાચ હતાશા પણ મારામાં ન આવી. કોન્ફિડન્સ હતો અંદર, એના કારણે આગળ વધતા સડનલી ચાન્સ મળતો ગયો. મારી પોતાની ખૂબી ખાસિયતો મેં જાણવાની કોશિશ કરી, બીજા લોકોને પણ પૂછ્યું અને ત્યાં મળી કે દેવાંગ, ઓરેટરી ઇઝ યોર સ્ટ્રેન્થ. અને આ ઓરેટરીના કારણે આજે એક ચેનલની અંદર એક એન્કર તરીકેની જોબ મને પ્રાપ્ત થઈ 1995માં. એ 95ની અંદર જે મને ચાન્સ મળ્યો એન્કર તરીકેનો, પરંતુ આ જે બાકીનો સમય ગયો 1983થી 1995, આ સમયગાળા દરમિયાન મારા કોન્ફિડન્સને લઈને અલગ અલગ લોકોને જે મળતો ગયો, વિવિધ ક્ષેત્રના લોકોને મળતો ગયો, એના કારણે સૂઝ જે આવી, આ સૂઝનો ઉપયોગ મેં કર્યો મારી જવાબદારી. એન્ડ આઈ એમ ટેલિંગ યુ ઓપનલી કે આઈ હેવ નોટ ડન જર્નલિઝમ. હું પત્રકારત્વનો અભ્યાસ મેં નથી કર્યો, પરંતુ પત્રકારિતા એ સમાજમાં જે ઘટના બને છે તેની સાથે કરંટ અપડેટેડ રહેવાનો પ્રયાસ 1983થી 1995 દરમિયાન જે કર્યો એનો લાભ મને આ ઇન્ડસ્ટ્રીમાં થયો. અને આ જ કારણે હું ફરી એકવાર કહું છું, રિપીટ કરું છું કે આઈ એમ નોટ સેઇંગ કે ડોન્ટ સેટ યોર ગોલ, બટ યોર ગોલ ઇઝ નોટ ઓનલી યોર ડેસ્ટિની. You have to go with some option. Once you set your goal, maybe કદાચ ડિપ્રેશન આવી શકે છે જો ગોલ એચીવ નહીં કરો તો. સો આપની પોતાની જાતની જે ક્ષમતા છે એ ક્ષમતાને ક્યાંક ચકાસો. જો કદાચ આપનામાં એટલી સમજ ન હોય તો બીજા લોકો સાથે પણ ડિસ્કસ કરો. અને એવું જરૂરી નથી હોતું કે દુનિયામાં જે કદાચ બીજા વ્યક્તિઓ જેમાં સફળ થયા છે, મારા ખાનદાનમાં કે મને લાગે છે કે મારી ઓફિસમાં જેટલા 150-200 લોકો કામ કરે છે, એમના ફેમિલીના કોઈ પણ મેમ્બરે મીડિયા ઇન્ડસ્ટ્રીમાં કામ કરેલું હોય.
પરંતુ એ લોકોને એવું લાગ્યું કે એમની ક્ષમતા મીડિયા ઇન્ડસ્ટ્રીમાં આવે એવી છે, એમાં સફળતા એવી છે, એટલે એ લોકો આ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા. સો પ્લીઝ ડોન્ટ સેટ યોર ગોલ વિથ અધર્સ એક્ઝામ્પલ. અધરવાઇઝ ડોન્ટ સેટ યોર ગોલ. લાઈફને સ્મૂથલી જવા દો. તમને આવતી બધી જ અડચણોમાંથી પાર પાડવાના પ્રયાસ કરો અને સાથે સાથે એવી પોતાની જે અંગત ખાસિયતો છે એ ખાસિયતોને વધુ સમય ને વધુ પરફોર્મ કરાવીને તમારા કોન્ફિડન્સને બિલ્ટઅપ કરો. જેમ જેમ કોન્ફિડન્સ બિલ્ટઅપ થતો જશે, આઈ એમ ડેમ શ્યોર એ પ્રકારના માર્ગ આપના માટે ખુલતા જશે અને આપને એક એવા સ્થાન ઉપર લઈ આવશે જ્યાં લોકોએ કહેવું પડશે કે યસ, મારે તમારો ઇન્ટરવ્યૂ જોવો છે. થેન્ક યુ વેરી મચ. કારણ કે આ ઇન્ડસ્ટ્રીની વાત કરું, આ ઇન્ડસ્ટ્રીમાં જ્યારે આવ્યો ત્યારે આઈ હેવ નોટ ડિસાઇડેડ કે મારે શું કરવું છે. મારી જે આ જર્ની છે ને, આઈ એમ નોટ સેઇંગ કે ધીસ ઇઝ 100% ફૂલ પ્રૂફ જર્ની. અને ઘણી બધી શિસ્ત જે મને નહોતી ગમતી એવી શિસ્તને પણ મેં ફોલો કરી. મારા પપ્પા એવું કહેતા હતા કે દેવાંગ, તારી સ્કૂલની અંદર 1 થી 9 ધોરણ સુધી કોઈ ફેલ નહીં થાય અને 10મામાં કોઈ પાસ નથી થતું. કે જીવનમાં સફળ થવું હોય ને તો ફેલ ફાસ્ટ, બહુ ઝડપથી નિષ્ફળ જાઓ. શું કરીશું ખબર નથી. 12થની અંદર પહેલા ટ્રાયલમાં ફેલ થયો. કે દેવાંગ, ઓરેટરી ઇઝ યોર સ્ટ્રેન્થ. યોર ગોલ ઇઝ નોટ ઓનલી યોર ડેસ્ટિની.